નરનારાયણ દેવનો સમયો એ હે સમયો એ શિક્ષાપત્રી શાસ્ત્રનો ને જ્ઞાન કેરી ધારનો સમયો એ હે સમયો હે જ સૌના રે હરખનો 200 રે વરસનો સૌના રે હરખનો 200 રે વરસનો સ્વામિનારાયણ નામ કેરો આનંદ આજ છાયો રે સમયો એ હે સમયો સાહેબ મને ઈચ્છા છે કે મોટા બાપજી આપ હર્ષભાઈ અને પ્રેરકભાઈ એમનું ખાસ સન્માન કરો કારણ કે આખું આયોજન એમને કરેલું છે નરનારાયણ દેવનું પહેલું મંદિર ભગવાને પોતે બાદ ભીડી મૂર્તિઓની સ્થાપના કરી શિક્ષાપત્રીના 200 વર્ષ એના સામૈયાનો એક મોટો પ્રસંગ આચાર્ય મહારાજના આગેવાનીમાં અને લાલજી મહારાજે બધી વ્યવસ્થાની દેખરેખ રાખી તો 2 પેઢીએ સમગ્ર પ્રસંગને ખૂબ સુંદર રીતે અહીં આગળ આજના સૌ સત્સંગીઓને સાથે રાખી પૂરો થવાના આજે છેલ્લો દિવસ છે કાજ પ્રગટ પરતા પુરનાર રે છે મોક્ષદાતાર નિવર્તમાન આચાર્ય મહારાજના નેતૃત્વમાં આ ગાદીએ ધર્મની બધી જ મર્યાદાઓને અક્ષુણ્ણ રાખવાનું કામ સ્વામિનારાયણ ગાદી પર્યાવરણને બચાવવા માટે આપણે ઘણા બધા પ્રયત્ન કર્યા છે ને એમાંનો એક કાળુપુર મંદિરથી પ્રયત્ન 5 લાખ વૃક્ષો અમદાવાદ શહેરમાં કાળુપુર મંદિરથી વાવવામાં આવશે અને એની શરૂઆત આવતીકાલથી જ થશે સાથે સાથે બહુ સરસ એક પ્રવૃત્તિ 200 દિવસ સુધી 212 લોકોને જમાડવાની અમદાવાદના અલગ અલગ 56 વિસ્તારોમાં જ્યાં આપણા મંદિરો છે ત્યાંથી થઈ હતી ઘણા બધા લોકોને ગરીબોને આપણે જમાડ્યા છે તો એ પ્રવૃત્તિ કાળુપુર મંદિરથી આવતીકાલથી આજીવન પર્યંત શરૂ થશે તો આ ખાસ બે જે માનવ સેવાના કાર્ય અને પર્યાવરણને બચાવવાનું કાર્ય છે એક નાનકડો એવો પ્રયત્ન કાળુપુર મંદિર તરફથી આપણા બધાએ માટે એ અહીંયા પ્રસ્તુત કરવામાં આવ્યો છે રજૂ કરવામાં આવ્યો છે તો